રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ચરેલ ગામ નજીક કારની વચ્ચે શ્વાન આવતા તેને બચાવવા કાર પલટી મારી જવા પામી હોવાનું સામે આવ્યું છે, જેને લઈ કારમાં સવાર 4 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। મળી આવતી જાણકારી અનુસાર જામનગરના રહેવાસી ગીતાબેન જાડેજા, રસિકબા ચુડાસમા, લખુબા જાડેજા અને રણજીતસિંહ ચુડાસમા જામકંડોરણા તાલુકાના ચરેલ ગામે કોઈ કામકાજ માટે આવ્યા હતા। તે દરમિયાન ગામ નજીક કાર વચ્ચે શ્વાન આવી જતા ચાલકે દ્વારા શ્વાનને બચાવવા જતા કારે પલટી મારી હતી। ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા। તો આ ઘટનાને લઈ કારમાં સવાર 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે બાદ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જામકંડોરણાથી ધોરાજી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।